સુરત ઉત્તરાયણ પોલીસે ઉમરગામ વિસ્તારમાં આવેલ રાધે રેસિડેન્સીમાં ચાલતા જુગારધામ પર બાતમીના આધારે દરોડો પાડીને 7 મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસે આ મહિલાઓ પાસેથી રોકડ રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તરાયણ પોલીસને ગુપ્ત સૂત્રએ મળેલી બાતમીના આધારે ઉમરગામ સ્થિત રાધે રેસિડેન્સીના એક ફ્લેટમાં જુગાર ચાલતું હતું. પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા ઘટના સ્થળે દરોડા પાડ્યા અને સ્થળ પરથી જ 7 મહિલાઓને જુગાર રમતા પકડી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારધામ ચલાવવા પાછળ અનુસયા મંગરા નામની મહિલાનો હાથ હતો. જુગારીઓના જણાવ્યા મુજબ અનુસયા બહારથી મહિલાઓને એકત્ર કરીને રેસિડેન્સીમાં જુગાર રમાડતી હતી. તેણે આ સ્થળે મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી હતી, જેથી કોઈને શંકા ન જાય. પોલીસે જણાવ્યું છે કે આ પકડાયેલ મહિલાઓ અગાઉ પણ અલગ અલગ વિસ્તારોમાં જુગાર રમતા પકડાઈ ચૂકી છે. તેમાં વરાછા, કામરેજ, ઉત્તરાયણ અને કાપોદ્રા વિસ્તારના કેસનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તેઓ જુગાર રમતા ઝડપાયા હતા અને પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી. ઉત્તરાયણ પોલીસે તમામ 7 મહિલાઓની ધરપકડ કરી તેમની સામે ગુજરાત જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જપ્ત કરેલ 1.22 લાખ રૂપિયા સાથે અન્ય જુગાર સામગ્રી પણ કબજે કરી છે. પોલીસ હવે આ દ્વારા કેટલાક લોકો સંકળાયેલા છે અને આ રેકેટનું નેટવર્ક કેટલું વિસ્તૃત છે તેની તપાસ કરી રહી છે.